વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આ વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 જિલ્લા પસંદગી રદ થઈ તેની ચર્ચા કરીશું. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8માં સુધારા સાથેનું જે નવું મેરિટ લિસ્ટ આવવાનું છે તેની ચર્ચા કરીશું. ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળા માટે શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ થવાની છે તેની ચર્ચા કરીશું. અને હાલ શિક્ષણની સાથે સંકળાયેલી ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ ઉમેદવારોને મૂંઝવતો, ગૂંચવતો અને સતત પરેશાન કરતો પ્રશ્ન એટલે એ કે શું હવે ક્રમિક ભરતી થશે તેની પણ ચર્ચા કરીશું. ગઈકાલે એટલે કે 31/5/2025ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા એક અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી અને તેમાં વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 એટલે કે જે હાલ ભરતી પ્રક્રિયા ધોરણ 1 થી 5 માટેની ચાલી રહી છે તેની જ વાત છે. તેમાં 22/5/2025થી જિલ્લા પસંદગીની પ્રક્રિયાની શરૂઆત થઈ છે અને આ જિલ્લા પસંદગીની પ્રક્રિયાની શરૂઆત થયા પછી આ પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે અહીંયા જ્યારે સ્નાતકની પદવી મળે અને તે મેળવવા માટે અગાઉના વર્ષોમાં વાર્ષિક પરીક્ષા પદ્ધતિ અને આખું એક માળખું જે હતું એ પ્રમાણે સ્નાતકની પદવી મળતી અને પછીથી સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે પણ વિદ્યાર્થીઓ સ્નાતકની પદવી મેળવવા માંડ્યા. તો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારો છે તેમની જે સ્નાતકની પદવી છે, માર્કશીટ છે, એમાં માત્ર રિઝલ્ટ શબ્દનો પ્રયોગ થયેલો છે અને આ ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પરિસ્થિતિ એવી બની કે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ એટલે જે વિષયો છે તેના કુલ ગુણ અને તેમાંથી મેળવેલ ગુણનો સરવાળો કરી અને ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી જુઓ હવે જ્યારે પ્રથમ વર્ષ, ત્યાર પછી બીજું વર્ષ અને ત્રીજું વર્ષ, ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યરમાં બની શકે ફર્સ્ટ યરમાં ક્યાંક ઓછા પર્સન્ટેજ હોય, સેકન્ડ યરમાં પણ કદાચ ઓછા હોઈ શકે, પણ ઉમેદવારે થર્ડ યરમાં સારી મહેનત કરીને માર્ક્સ મેળવેલા છે તો જ્યારે આ 3 વર્ષના કુલ ગુણ અને તેમાંથી વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો સરવાળો કરી તેની ટકાવારી મેળવવામાં આવે, એ ટકાવારી અને માત્ર ત્રીજા વર્ષના ગુણની ટકાવારી આ બંનેમાં ઘણો ફેર હોય અને તેના કારણે ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થવા પામ્યો અને એટલે જ આ ઉમેદવારોમાં અસંતોષની લાગણી થવાથી કોઈને અન્યાય ન થાય તે હેતુથી 22/5/2025થી 31/5/2025 સુધીની એટલે કે આખી જ ધોરણ 1 થી 5ની માત્ર જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ રદ કરવાનો નિર્ણય આ પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીંયા ખાસ સમજવું એ રહ્યું કે માત્ર જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવામાં આવી છે, ભરતી તેની તે જ ચાલુ રહેશે. માત્ર જિલ્લા પસંદગી પ્રક્રિયા રદ કરી ફરીથી કરવામાં આવશે. તો હવે શું થશે? તો અખબારી યાદીમાં જ ઉલ્લેખ કરેલો છે કે વિદ્યા સહાયક ભરતીની પસંદગીની પ્રક્રિયાના નિયમો 20/1/2017ના જાહેરનામાના ફકરા 8.2.1 મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણોના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવી. એટલે માત્ર થર્ડ યરના જે માર્કશીટમાં ગુણ લખેલા છે તેના આધારે જ મેરિટ ગણી અને નવેસરથી આખી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી દ્વારા 31/5/2025ની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલો છે. અને હવે જ્યારે આ નિર્ણય કરવામાં આવેલો છે ત્યારે આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું આખું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યા સહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને તેની સર્વે
વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ નોંધ લેવી. અહીંયા ક્યાંક ઉમેદવારોને થોડું ઘણી બધી તકલીફો પણ વેઠવાની અને સહન કરવાની જરૂરિયાત થશે એવી માહોલ બનશે. આખી જિલ્લા પસંદગી માટેની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાને આરે હતી. એટલે કે 31 તારીખ પછી 2 જૂન બસ એમ 2 દિવસ બાકી હતા અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થવાની હતી. ત્યારે જઈને આવો નિર્ણય આવ્યો છે. એટલે દરેક ઉમેદવારને કે જેમને જિલ્લો પસંદ કરી દીધો છે તેમને દુઃખ પણ થાય. પણ સાથે સાથે પોઝિટિવ બાબત એ છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ તમામ ઉમેદવારોની સાપેક્ષમાં કોઈને અન્યાય ન થાય એવો નિર્ણય કર્યો છે, જે આવકારદાયક છે. કદાચ આપણને જિલ્લા પસંદગી થઈ ગઈ હોય, આપણને પસંદગીનો જિલ્લો મળી ગયો હોય અથવા ન મળ્યો હોય, પણ જિલ્લા પસંદગી થઈ ગયો એટલે આપણે ખુશ હોઈએ, આનંદમાં હોઈએ. પણ આ મેરિટના ફેરફારને કારણે કોઈ ઉમેદવાર જો જિલ્લા પસંદગી નથી કરી શકતો અથવા તેને પોતાની પસંદગીનો જિલ્લો કે નજીકનો જિલ્લો નથી મળતો તો એ અન્યાય છે. અને આવનાર ભવિષ્યમાં પણ કદાચ એ કોર્ટ મેટર થાય તો કદાચ આ ભરતી પ્રક્રિયા આગળ વધ્યા પછી પણ અટકી જાય. તેના કરતાં બેટર છે કે હાલ શરૂઆતમાં જ આ બાબતે સુધારા થઈ જાય. હા, એ તકલીફ જરૂર છે કે ગુજરાતના છેક છેવાડાના ગામડાથી અલગ અલગ જિલ્લાઓથી આવીને ઉમેદવારોએ અહીંયા સ્થળ પસંદગી કરી છે, જિલ્લા પસંદગી કરી છે અને ખાલી સ્થળ પસંદગી બાકી હતી અને હવે ફરીથી પ્રક્રિયા કરવાની થાય તો એ ક્યાંક ને ક્યાંક થોડીક વિદ્યાર્થીઓ માટે દુઃખદ બાબત ગણી શકાય. પણ પોઝિટિવ બાબતને આપણે ધ્યાન પર લઈ અને આવનાર ભવિષ્યમાં ટૂંક સમયમાં જ આખું જિલ્લા પસંદગી માટેનું જે શિડ્યુલ છે એ જાહેર થશે અને ફરીથી ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવવામાં આવશે. એટલે શિક્ષકોની ભરતી પ્રક્રિયા રદ કરાઈ છે અને એ મેરિટમાં ગણતરીમાં ભૂલ હોવાને કારણે ભરતી રદ થઈ છે. પણ ક્યાંક આવો જો રોંગ મેસેજ જતો હોય તો એ અટકાવવો જરૂરી છે. ભરતી રદ થઈ નથી, માત્ર જિલ્લા પસંદગી રદ થઈ છે, ભરતી કન્ટિન્યુ છે. મેરિટની ગણતરીમાં ભૂલ હોવાને કારણે લેવામાં આવ્યો નિર્ણય ધોરણ 1 થી 5 સુધીના ગુજરાતી માધ્યમની વિદ્યા સહાયક ભરતી પસંદગી પ્રક્રિયા એટલે કે જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ છે. મેરિટ બાદ ટૂંક સમયમાં નવેસરથી પુનઃ જિલ્લા પસંદગી એટલે કે ફરીથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પુનઃ જિલ્લા પસંદગી થશે એટલે જે જિલ્લા આપણે પસંદ કર્યા છે એ નહીં, પણ હવેથી ફરીથી આખું જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂઆત થશે અને એ આગળ વધશે. આવું ને આવું જ વિદ્યા સહાયકની ભરતી ધોરણ 6 થી 8ની અંદર પણ થોડુંક ડિસ્પ્યુટને કારણે જે ઉમેદવારો માટેનું મેરિટ લિસ્ટ જે ડિક્લેર થવાનું હતું એ ડિક્લેર થયું નથી અને 5 તારીખથી એમના પણ જિલ્લા પસંદગીના તબક્કાની શરૂઆત થવાની હતી એ પણ થઈ નથી. પણ સમિતિએ એક સૂચના જાહેર કરેલી છે અને સૂચનામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ મેરિટ કેમ જાહેર નથી થયું. તો નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ તેમજ મળેલ રજૂઆતો અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6 થી 8માં ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા ઈચ્છતા હોય તો સમિતિના ઈમેલ આઈડી પર ઈમેલથી સામેલ નમૂનામાં પોતાની વિગતો 5/6/2025 સુધી મોકલી શકશે. એટલે અહીંયા ગુજરાત હાઈકોર્ટે આ પસંદગી સમિતિને નિર્દેશ કર્યો છે કે જે કંઈ પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમાંથી કેટલાક ઉમેદવારોએ જ્ઞાન સહાયકની નોકરી ચાલુ હોવા છતાં અથવા અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ છે. એ રેગ્યુલર અભ્યાસ સ્નાતક કક્ષાનો અથવા અનુસ્નાતક કક્ષાનો એટલે કે MSc હોઈ શકે, MA હોઈ શકે અથવા MCOM હોઈ શકે. જે કંઈ પણ સિલેબસ રેગ્યુલર સિલેબસ પૂર્ણ કરેલો છે અને તેના ગુણ ફોર્મ ભરતી વખતે અને સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવતી વખતે એ બધું રાખેલું છે, ઉમેરેલું છે, પણ હવે ઉમેદવાર ઈચ્છે છે કે ના એ બાબતો મારે દૂર કરવી છે તો 5 જૂન સુધી ઈમેલ દ્વારા એ માહિતી મોકલી આપવાની રહેશે. આગળ સૂચનામાં એમ કહે છે કે આ સંદર્ભે પાછળથી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવી બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે
તો નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે સમિતિ હાલ આવા ઉમેદવારોને મોકો આપી રહી છે કે તમારી જે રેગ્યુલર દ્વારા નોકરી દરમિયાન કે જ્ઞાન સહાયકની નોકરી દરમિયાન રેગ્યુલર કોઈ અભ્યાસ કરીને અને ડિગ્રી મેળવી છે તો એને દૂર કરવા માટેની પ્રક્રિયા કરી અને એમાંથી દૂર કરી દેવું. જો એમ નહીં કરવામાં આવે અને છતાંય સમિતિને ધ્યાન પર આવશે તો એવા ઉમેદવારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કદાચ આવનાર ભરતી પ્રક્રિયા માટે પણ તેમને ગેરલાયક ઠેરવવામાં આવે એવું બની શકે છે. આગળ સૂચના છે, ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારોનું જિલ્લા પસંદગીની કાર્યવાહી 5/6/2025ની જગ્યાએ નિમ્ન પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 1 થી 5ની હાલ ચાલી રહેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. એટલે અહીંયા 6 થી 8ની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂઆત થવાની છે એ ત્યારે જ થશે કે જ્યારે ધોરણ 1 થી 5ની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યાર પછી જ ધોરણ 6 થી 8 માટેની જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે. આમ જોવા જઈએ તો એ ઉમેદવારો માટે લાભકારક છે, કેમ કે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એમાં ઉમેદવારો રિપીટ ન થાય એના માટેનું આ સ્ટેપ છે જે આવકારદાયક છે. એટલે જ્યાં સુધી 1 થી 5ની પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી 6 થી 8ની પ્રક્રિયા પણ શરૂ થવાની નથી. અગાઉ એ સિવાયની સૂચના જોઈએ તો હવે ઉમેદવારો ઘણી બધી જગ્યાએ ઘણા બધા જિલ્લાઓમાં આવેદનપત્ર આપી અને રજૂઆતો કરી છે કે ક્રમિક ભરતી થવી જોઈએ. તો તેનો મુખ્ય આધાર છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા. અને આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની સ્થગિત ભરતી પ્રક્રિયા હવે હાથ ધરાશે. એટલે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2024માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24,700 શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હવે પરિસ્થિતિ એવી છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી. એટલે જેવી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડ્યું એટલે એ ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી. પરંતુ આ પછી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા ભરતી સમિતિ સાથે બેઠક કરીને સ્કૂલ ઓફ કમિશનર PR રાણાને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતા છેવટે ભરતી સમિતિના સભ્યો રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં મળ્યા, જેના પરિણામે આગામી સપ્તાહથી, બહુ જ અગત્યની બાબત છે, આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થશે તેવું શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે જણાવ્યું હતું. એટલે આવનાર સમયમાં હવે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્થગિત થયેલી જે ભરતી છે એ આગળ વધશે. અને ગુજરાતના તમામ ઉમેદવારો પણ એવું જ ઈચ્છી રહ્યા છે કે 11-12ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય, 9-10 માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અને ત્યાર પછી 1 થી 8 માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય. ટૂંકમાં ઉમેદવારોની ઈચ્છા ક્રમિક ભરતી માટેની છે અને આ ક્રમિક ભરતી તરફ આપણે આગળ જોયું એમ 1 થી 5 માટેની જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ થઈ છે. તો હવે જો આ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક માટેના શિક્ષકોની અટકી ગયેલી શાળા પસંદગીની પ્રક્રિયા આગળ વધે અને ઉમેદવારો શાળા પસંદગી કરી લે તો તેના આધારે 1 થી 8ની ભરતી, 9-10ની ભરતીમાં ઉમેદવારો રિપીટ થવાની શક્યતાઓ ઓછી રહેલી છે અને જે ક્રમિક ભરતીનો ટાર્ગેટ છે તે સિદ્ધ થતો હોય એમ દેખાઈ રહ્યું છે. અને આવનાર સમયમાં ક્રમિક ભરતી થાય એવા થોડા માહોલ, એવું થોડું વાતાવરણ પણ બન્યું છે કે 1 થી 5ની જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ થયેલી છે. ગુજરાતના તમામ શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા અને શિક્ષણના પવિત્ર વ્યવસાય સાથે જોડાવા ઈચ્છતા તમામ ઉમેદવારોના હિતમાં આપણે પણ ઈચ્છા રાખીએ અને આશા રાખીએ કે સમગ્ર ભરતી પ્રક્રિયા ક્રમિક થાય તો મેક્ઝિમમ લોકોને શિક્ષણ ક્ષેત્રમાં રોજગારી મળી રહે તેવી આશા સાથે ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.